સુરતના સરથાણામાં હિટ એન્ડ રન, કાર ચાલકે 3 લોકોને અડફેટમાં લીધા, કાર મૂકીને ચાલક ફરાર। સુરતના ચોક બજારમાં ગાડી પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી, મોટી સંખ્યામાં પોલીસ પહોંચી સ્થળે સ્થિતિ પર કાબુ। જસદણની પેટા ચૂંટણીમાં 71.27% મતદાન, બાવળિયા નાકીનો જીતનો દાવો, 23 ડિસેમ્બરે આવશે પરિણામ। ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા કાલે ગુજરાત આવશે મોદી, તો ધર્મસભામાં ભાગ લેવા અમિત શાહ આવશે રાજકોટ। 260 કરોડના કૌભાંડ કેસમાં વિનયની કોર કમિટીના 25 સભ્યો 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર, વિવિધ દિશામાં કરાશે તપાસ। સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં ગુજરાત આખા દેશમાં પ્રથમ નંબરે, 6 કેટેગરીમાં કરવામાં આવેલા રેન્કિંગમાં 100% સ્કોર સાથે ગુજરાત બેસ્ટ પરફોર્મર। રાજકોટના આજી નદી પાસે બાળકની હત્યા મામલે પોલીસની તપાસ તેજ, બાળકની ઓળખ આપનારને 50,000ના ઇનામની જાહેરાત। સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનકજી। આ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરામસુખ સોસાયટીમાં હિટ એન્ડ રનની ઘટના બની। કાર ચાલકે 3 વ્યક્તિઓને અડફેટમાં લીધા છે, જેમને સામાન્ય ઇજા થઈ છે। ઘટના બાદ કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસે કારનો કબજો લઈને પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે। તો આપ જોઈ શકો છો ભયંકર અકસ્માત। સદનસીબે 3 લોકોને સામાન્ય ઇજા થઈ છે, પરંતુ પૂર ઝડપે આવ્યો આ કાર ચાલક, ત્યારબાદ કાર મૂકીને ફરાર થઈ ગયો છે। 3 લોકોને ઈજા પહોંચી છે। આપ જોઈ શકો છો રોડની બાજુમાં શાકભાજીની રેકડી લઈને બેઠેલો એક વ્યક્તિ શાકભાજી વેચી રહ્યો છે, જ્યારે એક મહિલા શાકભાજી ખરીદી કરી રહી છે। તે સમયે કોઈ સમજે, કોઈ વિચારે તે પહેલા જ કાર ચાલક આવે છે, અકસ્માત કરીને ફરાર થઈ ગયા છે। સદનસીબે 3 લોકોને સામાન્ય ઇજા થઈ છે। સરથાણામાં આ કાર ચાલકે 3 વ્યક્તિઓને અડફેટમાં લીધા છે। સુરતના ચોક બજારમાં ગાડી પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી। બંને પક્ષે મારામારી થતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં લાલગેટ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। તો લાલગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે છે। ચોક બજાર વિસ્તારની આ ઘટના હોવાનું હાલમાં સામે આવ્યું છે। બંને પક્ષે મારામારી થતાં સ્થાનિકોમાં દોડધામ પણ મચી ગઈ છે। ગાડી પાર્કિંગ બાબતે બોલાચાલી પણ થઈ। બંને પક્ષે મારામારી થતાં સ્થાનિકોમાં દોડધામ પણ થઈ હતી। સુરતના પૂણા મગોબ પાસે કારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે। વધુ એક ઘટના કારમાં આગ લાગવાની। સુરતમાં કારમાં ભીષણ આગના કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। કાર ચાલકે પોતાનો જીવ બચાવ્યો। ખબર પડી તો તાત્કાલિક બહાર નીકળી ગયો, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ છે। સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે। 6 કેટેગરીમાં કરવામાં આવેલા રેન્કિંગમાં ગુજરાત 100% સ્કોરની સાથે બેસ્ટ પરફોર્મર રહ્યું છે। કર્ણાટક, કેરળ, ઓડિશા, રાજસ્થાન ટોપ પરફોર્મર રહ્યા છે। આ કેટેગરીમાં 85%થી વધુ પરંતુ 100%થી ઓછા સ્કોરવાળા રાજ્યો સામેલ કરવામાં આવેલા છે। ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશને આ રેન્કિંગ જાહેર કર્યું છે, જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કામ કરે છે। ડીઆઈપીપીએ સમગ્ર દેશમાં
14,000 સ્ટાર્ટઅપને સિલેક્ટ કર્યા. 3,838 માપદંડોના આધારે 6 કેટેગરીમાં રેન્કિંગ કરાયું. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,827 સ્ટાર્ટઅપ. ગુજરાતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 764 છે. 7 ક્ષેત્રોમાં 38 માપદંડોના આધાર પર આ રેન્કિંગ કરવામાં આવ્યું છે. તેમાં નીતિગત સમર્થન, ઇક્યુબેટર કેન્દ્રોની સ્થાપના, શરૂઆતી રોકાણ ઉપલબ્ધ કરાવવું અને સરળ નિયમ સહિતનો સમાવેશ થાય છે. સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. તેનું લક્ષ્ય સ્ટાર્ટઅપને ટેક્સમાં છૂટ, ઇન્સ્પેક્ટર મુક્ત વ્યવસ્થા આપવાનું છે. રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટમાં આજી નદીના પટમાંથી બાળકનું માથું મળવા મામલે પોલીસે બાળકની ઓળખ કરી છે. બાળકની ઓળખ આપનારને 50,000 રૂપિયાની ઇનામની જાહેરાત પણ કરી છે. સાથે શહેરના ભગવતીપરા વિસ્તારમાં બેનરો લગાવી બાળકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત પોલીસે અલગ અલગ 10 ટીમ બનાવી છે. ઘરે ઘરે ફરી રેશન કાર્ડના આધારે પૂછપરછ પણ હાથ ધરી છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ આજી નદીના પટમાંથી બાળકનું માથું મળી આવ્યું હતું. જોકે હજુ પણ બાળકના ધડનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસને આશંકા છે કે બાળકની બલી ચડવાઈ છે, જેને લઈને પોલીસે વિજ્ઞાન જાથાની મદદથી ભુવાઓને પણ ત્યાં તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં પોલીસે અનેક શાળાઓમાં તપાસ કરી છે. શાળામાં કોઈ બાળક અચાનક આવતો બંધ થઈ ગયું કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા 5 જેટલી એટલે કે 5 પોલીસ મથકની જે ટીમ ઉતારવામાં આવી છે મેદાન પર, એટલે ટોટલ કહી શકાય કે 10 જેટલી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હું આપને આજે રાજકોટના ભગવતીપરા વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ કે પોલીસ દ્વારા કહી શકાય કે આ બાળકનો જે ફોટો છે તે સહિતનું એક બેનર બનાવવામાં આવ્યું છે. અને આ બેનર જે કાગળ છે તેમાં લખવામાં આવ્યું છે કે આ બાળકને જે માથું મળી આવ્યું તે અંગેની કોઈ પણ માહિતી આ વિસ્તારમાંથી કોઈ પરિવાર પોલીસને આપશે તો તેને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને તેમનું નામ છે તે ગુપ્ત રાખવામાં આવશે. આ બેનરો તો આ વિસ્તારમાં લાગ્યા છે. સાથોસાથ હું આપને અન્ય એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પોલીસની જે 10 જેટલી ટીમ બનાવવામાં આવી છે તે 10 જેટલી ટીમ દ્વારા તમામ આજે આ વિસ્તારમાં આવેલા જે ઘર છે કે જ્યાં પરપ્રાંતિયો મોટા પ્રમાણમાં રહે છે, આ તમામ ઘર અને જે દુકાનોમાં છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથોસાથ જે 1-to-1 લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે કે શું તેઓ આ બાળકને ઓળખે છે, શું આ બાળકને ક્યાંય આ વિસ્તારમાં ક્યારેય પણ આ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા જોવામાં આવ્યો છે. સાથોસાથ પોલીસ દ્વારા જે વિજ્ઞાન જાથા છે તેમની પણ મદદ લેવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઘટનાના 2 દિવસ થયા, 2 દિવસ બાદ પણ હજુ પોલીસ કોઈ અંજામ સુધી પહોંચી નથી. ત્યારે પોલીસ આ સમગ્ર મામલે હવે શું વધુ તપાસ હાથ ધરે છે, શું જે શંકા સેવાઈ રહી છે કે બાળકનું જે બલી ચડાવવામાં આવી છે શું તે શંકા પોલીસની સાચી પડે છે કે પછી કોઈ અન્ય કારણ છે તે જોવું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્યમ મનસોરા, ઝી મીડિયા, રાજકોટ. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રજનીશ રાયને આખરે સસ્પેન્ડ કરાયા છે. વીઆરએસની અરજી નામંજૂર થવા છતાં રજનીશ રાય ફરજ પર ગેરહાજર રહેતા જેથી આખરે સરકાર દ્વારા રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા છે. રજનીશ રાયે રાજીનામું આપી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમની ઉંમર 50 વર્ષ થઈ ગઈ છે, તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા વિજિલન્સના બહાને રાજીનામું મંજૂર કરવામાં નહોતું આવી રહ્યું. જોકે રજનીશ રાય પોતાની ફરજ પર હાજર થતા નહોતા, તેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે રજનીશ રાય 1993ની બેચના આઈપીએસ અધિકારી છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસને લઈને પણ તેઓ ઘણા ચર્ચામાં આવ્યા હતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્ય સરકાર સાથે થયેલા વિવાદને કારણે જાણીતા છે. બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેમણે આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરી હતી. 2014થી તેઓ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા. તેમના પત્ની પણ આઈએસ છે અને સરકારમાં સેવા આપી રહ્યા છે. ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર વખતે તપાસ અધિકારી તરીકે તેમણે ઘણા પોલીસ અધિકારીઓની પૂછપરછ પણ કરી હતી. તેથી તેઓ સરકારની આંખે ચડ્યા હતા અને આ જ કારણે તેમની વારંવાર બદલી પણ કરવામાં આવતી હતી. મહત્વનું છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપી પોલીસ અધિકારીઓ સામે શુક્રવારે મુંબઈમાં સીબીઆઈ કોર્ટમાં ચુકાદો આવવાનો છે, જેના 1 દિવસ પહેલા જ રજનીશ રાયને સસ્પેન્ડ કરી દેવાયા છે. પ્રધાનમંત્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી મોદી નર્મદામાં ચાલી રહેલી ડીજી કોન્ફરન્સમાં ભાગ લેશે, તો અમિત શાહ રાજકોટમાં થનાર ધર્મસભામાં ભાગ લેશે.
નર્મદામાં 3 દિવસની ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. કોન્ફરન્સના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી આવવાના છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને રોશનીથી શણગારાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં 20 રાજ્યના 168 કલાકારો પરફોર્મન્સ કરવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ છે. સાંજે 7:30 કલાકે પ્રધાનમંત્રી અને અધિકારીઓની સામે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. ત્યારે પ્રધાનમંત્રીને આવવાના હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કેવડિયા સ્થિત ઓલ ઇન્ડિયા ડીજીપી કોન્ફરન્સના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે અને તેઓ સમગ્ર ડીજી કોન્ફરન્સમાં જે અધિકારીઓને સંબોધન કરવાના છે. ત્યાર પછી સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં રાખવામાં આવ્યો છે. ત્યારે અત્યારથી જોઈ શકો છો કે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે કલાકારો છે તે કલાકારો અહીંયા રિહર્સલ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે 20 રાજ્યના 168 જેટલા કલાકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે તમામ અધિકારીઓ છે તેની સામે તેઓ કલાકારી કરવાના છે. ખાસ કરીને નૃત્ય, ભાંગડા, ડાન્સ, રાસલીલા તમામ પ્રકારના નૃત્યો અહીંયા આવતીકાલે સાંજે લોકો સમક્ષ મૂકવામાં આવશે. મહત્વની વાત છે કે આપ જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે અને તેના બિલકુલ પ્રાંગણમાં આ સમગ્ર કાર્યક્રમ થવાનો છે. તેને લઈને તડામાર તૈયારીઓને કરવામાં આવી રહી છે, તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખુરશીથી લઈને જે તમામ વ્યવસ્થા છે તે વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે જે પ્રાંગણ છે તેને કઈ રીતના શણગારવામાં આવ્યું છે, રંગબેરંગી જે લાઇટિંગ્સ કરવામાં આવી છે, વૃક્ષો અહીંયા લગાવવામાં આવ્યા છે, જે પોલીસનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહી જાય તેની ધ્યાન રાખવામાં આવી રહ્યો છે. કારણ કે જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવવાના છે, તમામ અધિકારીઓ અહીંયા આવવાના છે અને સાંસ્કૃતિક કાર્યક્રમનો તેઓ લાભ લેવાના છે. અને મહત્વની વાત છે કે નરેન્દ્ર મોદી જે રીતના આવતીકાલે આવશે ત્યારે અહીંયા સૌપ્રથમ અધિકારીઓનું ફોટો સેશન કરવામાં આવશે. ત્યાર પછી નરેન્દ્ર મોદી જે સંબોધન છે ડીજી કોન્ફરન્સમાં કરશે. ત્યાર પછી સરદાર સરોવર ડેમની મુલાકાત લેવા જશે અને સાંજના 7 થી 8:30ના સમયમાં અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ તમામ અધિકારીઓ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિહાળવાના છે. અને ત્યાર પછી જે કેફેટેરિયા છે તેના ટેરેસ પર તમામ લોકો લંચ લેવાના છે. આમ કહી શકાય કે બીજા દિવસે જ્યારે નરેન્દ્ર મોદી આવવાના છે તેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને સંપૂર્ણ જે વ્યવસ્થા છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, કેવડિયા. કેવડિયા કોલોની ખાતે 3 દિવસની ડીજી કોન્ફરન્સનો શુભારંભ થયો છે, જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી આવવાના છે. પ્રધાનમંત્રીના 2 દિવસના કાર્યક્રમની વાત કરીએ તો 21 ડિસેમ્બરે સવારે 7:50 કલાકે વડોદરા એરપોર્ટ પર આવશે, 8 કલાકે ટેન્ટ સિટી જવા રવાના, 9 કલાકે કેવડિયા હેલીપેડ પર આવશે, 10:30 સુધી પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવરની મુલાકાત, ત્યારબાદ 10:30 થી 5 વાગ્યા સુધી ટેન્ટ સિટીમાં આયોજિત ડીજી કોન્ફરન્સમાં ભાગ, સાંજે 5 કલાકથી પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિ રોકાણ ટેન્ટ સિટીમાં થશે. પ્રધાનમંત્રી મોદીના બીજા દિવસની વાત કરીએ તો સવારે 8:30 કલાકે ડીજી કોન્ફરન્સના સ્થાને રવાના થશે, જ્યાંથી તે 9 કલાકથી લઈને 4 વાગ્યા સુધી હાજરી આપશે. ત્યારબાદ 4:50 કલાકે અડાલજના ત્રિમંદિર પહોંચશે. અહીંયા ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. સાંજે 6:55 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના. આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવશે. સવારે 10 વાગે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારબાદ અમિત શાહ ધર્મસભામાં પણ ભાગ લેશે. રાજકોટના મુંચકા ગામમાં આર્ષ વિદ્યા મંદિરમાં હિન્દુ ધર્મસભાના 2 દિવસના કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં વહેલી સવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ પણ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. આરએસએસના વડા મોહન ભાગવત 9 કલાકે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ 10 કલાકે ધર્મસભાનો પ્રારંભ થયો હતો. ધર્મસભામાં આવતીકાલે અમિત શાહ, યોગી આદિત્યનાથ, બાબા રામદેવ, સુબ્રમણ્યમ સ્વામી હાજરી આપે તેવી શક્યતાઓ છે. આ સિવાય સામાજિક સંસ્થાઓના વડા સહિત 150 જેટલા સાધુ સંતો અને જુદા જુદા મઠાધિપતિ પણ હાજર રહેશે. 2 દિવસ ચાલનારી ધર્મસભામાં હિન્દુત્વ અને રામ મંદિર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. રાજકોટના મુંચકા ખાતે આવેલ આર્ષ વિદ્યા મંદિર ખાતે 2 દિવસીય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમે હાલ આર્ષ
જે વિદ્યા મંદિર છે કે ત્યાં ઉપસ્થિત છીએ કે જ્યાં આજે જે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેનો પ્રથમ દિવસ છે અને આ પ્રથમ દિવસે મોહન ભાગવત અને રામ માધવ સહિતના જે આગેવાનો છે તે આવી પહોંચ્યા છે અને અત્યારે આ હિન્દુત્વના મુદ્દે અત્યારે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. 100થી વધુ સાધુ સંતો કહી શકાય કે તે પણ આવી પહોંચ્યા છે અને આ જે આર્ષ વિદ્યા મંદિર છે કે ત્યાં અત્યારે આજે ધર્મસભા ચાલી રહી છે. 2 દિવસ સુધી આ ધર્મસભા ચાલશે અને આજે આ ધર્મસભાનો પહેલો દિવસ છે. મોહન ભાગવત અને જે કહી શકાય કે અન્ય જે ઉચ્ચ નેતાઓ છે કે તે પણ આવવાની શક્યતા છે. અમિત શાહ પણ આવતીકાલે આવે અહીં તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. સાથોસાથ યુપીના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથસિંહ તે પણ આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. બાબા રામદેવનું પણ નામ સામે આવી રહ્યું છે કે તે પણ આજે ધર્મસભા જે ચાલી રહી છે તેમાં પણ તેઓ જોડાવાના છે. ખાસ કરીને હિન્દુત્વના ધર્મ મુદ્દે હિન્દુત્વને કઈ રીતે આગળ વધારવો અને સાથોસાથ જે અત્યારે ચર્ચાસ્પદ મુદ્દો રહેલો છે રામ મંદિરનો કે તેના મુદ્દે પણ આ ધર્મસભામાં ચર્ચા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા, રાજકોટ. ગુજરાતની 6 લોકસભા માટે ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સીએમ રૂપાણી, જીતુ વાઘાણીની હાજરીમાં 6 લોકસભા બેઠક માટે સમીક્ષા બેઠક થઈ. બેઠકમાં છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા અને આણંદ સીટ મામલેની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં ભીખુ દલસાણીયા પણ હાજરી આપી હતી. વિનય શાહ છેતરપિંડી કેસમાં કોર કમિટીના સભ્યની ધરપકડ મામલે કોર્ટે 25 આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પરિણીત યુવતી પર એસિડથી હુમલો કરવામાં આવ્યો છે. પરિણીત યુવતીના નણંદોઈએ એસિડ છાંટીને વહેલી સવારે હુમલો કર્યો હતો. ઘટનામાં પોલીસે નણંદોની ધરપકડ પણ કરી છે. ત્યારે દાઝી ગયેલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. મહિલાનો 15% જેટલો મોઢાનો ભાગ બળી ગયો છે, પરંતુ તેની સ્થિતિ સારી છે. તપાસમાં પરિણીત મહિલા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. વડોદરા વારસિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાદવ લાત લેતા ઝડપાયા છે. એસીબીએ કોન્સ્ટેબલને રંગે હાથ લાત લેતા ઝડપ્યા છે. પોલીસ કોન્સ્ટેબલે દારૂનો ગુનો દાખલ નહીં કરવા માટે 55,000ની લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદીએ લાંચ માંગનાર પોલીસ કર્મી વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ વીઆઈપી રોડ પરના કલ્પનાનગર નાકા પાસે છટકું ગોઠવીને કોન્સ્ટેબલને ઝડપ્યો હતો. પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે જમવામાં વપરાતી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની વસ્તુ પર મનપા દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી કારોબારી સમિતિમાં આ નિર્ણય કરાયો છે. નિર્ણયમાં 50 માઇક્રોનથી ઓછી જાડાઈની વપરાતી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવાયો છે. જેમાં 50 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની ડીશ કે અન્ય વસ્તુઓનો વપરાશ નહીં કરી શકાય. જો કોઈ વ્યક્તિ દ્વારા નિયમ ભંગ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી થશે. તેને 100 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની માલિકીના હોલ, પાર્ટી પ્લોટના ઉપયોગ અંગે પણ નીતિ વિષયક નિર્ણય કરાયો છે. જેમાં સફાઈ, દેખરેખ જેવી કામગીરી ખાનગી એજન્સીઓને સોંપવાનો પણ નિર્ણય કરાયેલો છે. પ્લાસ્ટિક અંગેના નિયમન અંગેના બધા પેટા નિયમો આજે મંજૂર કર્યા છે. જે ઉત્પાદકો પ્લાસ્ટિક કચરાના રિસાયકલ પ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એ રજિસ્ટ્રેશન ફી 1,000થી 10,000 રૂપિયા સુધીની રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક જેવા કે કપ, છરી, કાંટા, પ્લેટ, ગ્લાસ વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આનું પાલન ન કરનાર સામે 100 રૂપિયાથી માંડી અને 50,000 રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. હોલનું બુકિંગ ઓનલાઈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે. વપરાશકારે જે કંઈ ડેકોરેટર કે કેટરર પોતાનો રાખી શકશે, પરંતુ હોલની સફાઈ, હોલનું મેન્ટેનન્સ, હોલનું ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અને હોલની સિક્યોરિટી માટે આઉટસોર્સિંગ એજન્સીઓ નીમવામાં આવશે. આ આઉટસોર્સિંગ એજન્સીની દરેક શિફ્ટમાં સિક્યોરિટી રાખવાની, સફાઈ કરવાની અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ કરવાની જવાબદારી રહેશે. અમદાવાદમાં હવે રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ટ્રાફિક નિયમનો ભંગ કરવા પર તમારું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ. મેગા ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી સ્કૂલ, જીએલએસ કોલેજ પાસે ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવ કરી હતી.
ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી અને સ્થળ પર જ ટ્રાફિક પોલીસે દંડાત્મકની કાર્યવાહી કરી હતી. રોંગ સાઈડમાં આવતા વાહનોને ઝડપી દંડ ફટકારવામાં આવ્યો હતો. મેગા ડ્રાઈવ બાદ 10 યુવક 2 યુવતીને રોંગ સાઈડમાં આવતા ઝડપ્યા હતા, જેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનાર 60 વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટે આરટીઓને ફરિયાદ મોકલી આપવામાં આવી હતી, જેમાંથી આરટીઓએ 7 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ કર્યા છે. ત્યારે જો કોઈ વાહન ચાલક વારંવાર નિયમ ભંગ કરશે તો કાયમી ધોરણે તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. અમદાવાદ શહેર ખાતે જે કોઈ પણ વ્યક્તિ રોંગ સાઈડ જોખમકારક ડ્રાઇવિંગ કરશે તેવા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ અમે આઈપીસી 279 તેમજ મોટર વ્હીકલ એક્ટ 184 મુજબ કાર્યવાહી આરંભેલ છે. ગમે તે સંજોગોમાં કોઈ રોંગ સાઈડ પકડાશે તો એને અમે ચલાવી લઈશું નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કેસો મોકલવામાં આવ્યો છે. એમાં ગઈકાલે 27 અને એના પહેલાં 7 કેસ કરવામાં આવ્યા છે. સુરતમાં ડુભાલ ટેનામેન્ટ પાસે સીલ મારવાની કામગીરી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. રૂમની જગ્યાએ દુકાન બનાવતા સ્થળને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. કાર્યવાહી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે જીવાદોડી થતાં જ પોલીસે 5થી વધુ લોકોની અટકાયત કરી હતી અને પરિસ્થિતિ વધુ ભણશે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ગેરકાયદેસર તાણી દેવાયેલી દુકાનોને આજે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. ખાસ કરીને આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે સુરતના ડુંબાલ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટ પાસેને છે, જ્યાં જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને અહીં રૂમ ફાળવવામાં આવી હતી. જો કે સ્થાનિક લોકો દ્વારા આ જે રૂમ છે રૂમના બદલે અહીં દુકાનો શરૂ કરી દેવાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર આ જે સ્થાનિક લોકો છે તેમને નોટિસો પાઠવવામાં આવી હતી. જો કે તેઓએ નોટિસ ગણકારી ન હતી. આખરે આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે અહીં સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. ખાસ કરીને જ્યારે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિક લોકો સાથે પોલીસની જીબાજોડી પણ કરાઈ હતી. હાલ પોલીસે અહીં જે સ્થાનિક મહિલાઓ સહિત 7 લોકોની અટકાયત કરી હતી. હાલ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો ગેરકાયદેસર જે દુકાનો છે તે દુકાનોના તાળા તોડવામાં આવી રહ્યા છે. અહીં જે પણ નીચે જે રૂમો ફાળવવામાં આવી હતી ત્યાં વારંવાર અહીં નોટિસો આપવામાં આવી હતી કે જે દુકાનો છે તે અહીં બંધ કરી દેવામાં આવે. જો કે તેઓની આ જે નોટિસ છે તે ગણકારવામાં નહીં આવી હતી અને આખરે આ જે દુકાનો છે તે દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસે મહિલા સહિત 7 લોકોની અટકાયત કરી છે તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીં દુકાનો સીલ મારવામાં આવી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી 24 કલાક, સુરત. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે 51 તાલુકાઓમાં અછતની કામગીરી શરૂ કરવામાં આવેલી છે, જ્યારે અછતગ્રસ્ત વિસ્તારમાં 15મી જાન્યુઆરી પહેલા જે ખેડૂતોએ ફોર્મ ભર્યા હશે તેને સહાયતા અપાશે. આ સિવાય કચ્છમાં હાલમાં 5 કેટલ કેમ્પ પણ શરૂ કરાયા છે, જ્યારે પશુદીઠ 25 રૂપિયા પણ આપવામાં આવશે. 1 ડિસેમ્બરથી સમગ્ર ગુજરાતમાં SDRF નીચે 51 તાલુકા, રાજ્ય સરકારની સહાય નિમિત્તે 45 તાલુકા એમ અછતની કામગીરી 1 ડિસેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. આજે 20 તારીખ સુધીમાં કચ્છની અંદર લગભગ 5 જેટલા કેટલ કેમ્પો ચાલુ કરવામાં આવ્યા છે અને 3000 જેટલા પશુઓને આ કેટલ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. અને કેટલ કેમ્પની અંદર પ્રત્યેક પશુને રોજના 25 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મારી પાસે જે માહિતી છે પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોના લગભગ 60થી 65% ફોર્મ ભરાઈ ગયા છે. 15મી જાન્યુઆરી પહેલાં જે ખેડૂતોએ ફોર્મ ભર્યા છે એ તમામને પૈસા ચૂકવવામાં આવશે એવો નિર્ણય પણ આજે મેં લીધો છે. સુરતના પલસાણા નજીક ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલક મહિલા અને એક બાળકીનું મોત થયું હતું, જ્યારે 2 લોકોને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. મહારાષ્ટ્રનો પરિવાર સુરત આવ્યા બાદ ઘરે પરત જતા જ સમયે આ ગોજારો અકસ્માત નડ્યો હતો.
રાજ્યમાં ઉત્તર પૂર્વથી આવતા ઠંડા પવનોની અસર જોવા મળી રહી છે। 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું છે, જ્યારે અનેક શહેરોમાં 2 થી 3 ડિગ્રી નીચે ઉતર્યું છે અને આગામી દિવસમાં તાપમાનનો પારો હજુ પણ ગગડવાની આગાહી છે। હાડ થીજવતી ઠંડીએ લોકોને ઠૂંઠવ્યા છે। નલિયામાં સૌથી વધુ 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં પણ પારો 7 ડિગ્રીએ પહોંચ્યો છે। આજે પણ વહેલી સવારથી જ ઠંડા પવનોનો મારો યથાવત જોવા મળ્યો છે। 18 થી 22 તારીખ સુધી ગુજરાતમાં સૌથી વધુ ઠંડી પડશે। આગાહી સાચી થતા ધીરે ધીરે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ વાતાવરણ ઘટી રહ્યું છે, જેમાં નલિયા 4.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડી ત્યાં નોંધાઈ છે। કંડલામાં 6.2, અમરેલીમાં 8.6, ડીસામાં 9 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળ્યો છે। આ તરફ અમદાવાદમાં 10.5 ડિગ્રી, ભાવનગરમાં 10.6, ગાંધીનગરમાં 9.6, વડોદરામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે સતત તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાને અડીને આવેલું માઉન્ટ આબુ જે ઠંડુગાર બનતા હિલ સ્ટેશન પર સહેલાણીઓની સંખ્યા વધી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આબુનું લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી નોંધાયું છે। આ સાથે જ કેટલાક વિસ્તારોમાં બરફની પરત જામી ગઈ છે, જેના કારણે સહેલાણીઓ અને સ્થાનિકો ઠૂંઠવાયા હતા। જામનગરમાં ઠંડીના કારણે મોતની પ્રથમ ઘટના બની છે। જામનગર નજીક શાપર પાટિયા પાસે હાઈવે પર અજાણ્યા શખ્સની બિનવારસી હાલતમાં લાશ મળી આવી। તપાસમાં ઠંડી લાગવાના કારણે મોત થયું હોવાનું ખુલ્યું છે, જેના કારણે જામનગરમાં ઠંડીની સિઝનમાં પ્રથમ મોત થયું છે। તો રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક। થોડી જ વારમાં મિથુન સાથે વધુ સમાચાર। નમસ્કાર।